નમસ્કાર મિત્રો, આશરો મનોદિવ્યાંગનો સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટથી। અને મારી સાથે જે આખો હોલ ભરેલો જોઈ રહ્યા છો, આ તમામ બહેનો માનસિક પ્રકારે બીમારીનો ભોગ બનેલી। જી હા મિત્રો, એક સમય હતો એની પાસે રહેવા ઘર પરિવાર એનું કુટુંબ એની સાથે હતું, પરંતુ ઘટનાક્રમ એવો સર્જાય, માણસ માનસિક બીમારીનો ભોગ બને, એનો પરિવાર એને બોજ સમજવા લાગે, ત્યારે એ જીવ ઘર પરિવાર વિહોણો થાય, એને ઘર છોડવા મજબૂર થવું પડે, અથવા તો એને ઘરેથી હાંકી કાઢવામાં આવતા હોય। કે એક મહિલા માનસિક બીમારીનો ભોગ બની હોય, જ્યારે એનો પરિવાર એને ત્યજી દે, એને છોડી દે, એને તરસોડે, અંતે એ વ્યક્તિ જ્યારે રોડ રસ્તા ઉપર આવી જતું હોય, ત્યારે એની શું હાલત હોય? કોણ આને પૂછનારું? કોણ આને જમવા આપનારું? કોણ આની સાર સંભાળ લેનારું? કે જ્યારે એક મહિલા માનસિક બીમારીનો ભોગ બને, રોડ રસ્તા ઉપર કઈ રીતે એની કથળતી સ્થિતિ અને પરિસ્થિતિ હોય, એના અંધકારમય ભરેલા જીવનમાં એક નવી આશાનું કિરણ, એક નવી જ્યોત માનવ પરિવાર ટ્રસ્ટ લઈને આવે। આજે આશરો લઈ રહેલા 500 કરતા પણ વધારે માનસિક બીમારીનો ભોગ બનેલા જીવ આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે। જી હા મિત્રો, એક સમયે એની પાસે એનો પોતાનો પરિવાર હતો, એનાથી પણ વિશેષ એનો પરિવાર આજે માનવ પરિવાર ટ્રસ્ટ બની રહ્યો છે। આ માનવ પરિવાર ટ્રસ્ટની વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો। ધન્યવાદ।